માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું માય નર્સિંગ એકેડેમીના ઓફલાઈન તેમજ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. તો આપણે છે એ બધા રોગો વિશેની ચર્ચા કરતા. એના પછી આપણે જોયું હતું શું તો કે માઇક્રોબાયોલોજી, નર્સિંગની અંદર માઇક્રોબાયોલોજીનું મહત્ત્વ શું છે, બરાબર. ડિસઇન્ફેક્શન છે, એવા બધા આપણે ટોપિક વિશે આની અંદર ચર્ચા કરી હતી થિયરી પાર્ટમાં. તો આજે હું તમારા માટે લઈને આવી છું નર્સિંગની અંદર માઇક્રોબાયોલોજીના MCQ સિરીઝ. ક્લિયર? તો આપણે છે MCQ જોઈએ. ફર્સ્ટ MCQ શું છે? ફર્સ્ટ MCQ તો કે મેડિકલ સાયન્સમાં માઇક્રોબાયોલોજીનું મુખ્ય મહત્વ શા માટે છે? પૂછેલું છે મુખ્ય મહત્વ એનું શા માટે છે, બરોબર. તો એ જોઈએ આપણે. તો દવાઓ બનાવવા માટે ફર્સ્ટ ઓપ્શન. સેકન્ડ ઓપ્શન છે કે રોગના નિદાન માટે છે, કે સર્જરી માટે છે, કે નર્સિંગ કેર માટે છે. તો આપણે મેડિકલ સાયન્સની અંદર માઇક્રોબાયોલોજીનું મહત્વ જોઈએ તો જો ફર્સ્ટ ઓપ્શન છે કે દવાઓ બનાવવા માટે, તો દવાઓ બનાવવા માટેની તો અલગ જ શાખા છે ફાર્મેકોલોજી. ઓકે, તો ફાર્માની અંદર છે એ ફાર્માસિસ્ટની અંદર છે એ આ શું આવે? દવા બનાવવાનું તેની અંદર આવે છે, બરાબર. સર્જરી માટેનો તો વિભાગ જ આખો અલગ છે, આખો એ વિભાગ જ અલગ થઈ જાય છે. નર્સિંગ કેર માટે, તો નર્સિંગ કેર માટે તો એ અલગ ટોપિક જ છે કે એ નર્સિંગ કેર તો સાવ અલગ જ છે કે આપણે સારવાર તો અલગ જ કરીએ છીએ, બરાબર. તો આનો સાચો આન્સર શું આવશે? તો કે રોગના નિદાન માટે. ક્લિયર? શું જવાબ આવશે? તો કે રોગના નિદાન માટે, કે મેડિકલ સાયન્સમાં માઇક્રોબાયોલોજીનું મુખ્ય મહત્વ છે એ શા માટે છે? તો રોગના નિદાન કરવા માટે અને રિપોર્ટ આપવા માટે છે એ માઇક્રોબાયોલોજીનો આપણે યુઝ કરીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સ્પેસિમેન છે એ રૂટીન કલ્ચર માટે છે એ લેવામાં આવે છે, બરાબર. તો રૂટીન કલ્ચર માટે છે બ્લડ તો લેવામાં આવે છે. હા, રૂટીન કલ્ચર માટે બ્લડ લેવામાં આવે છે. યુરિન લેવામાં આવે છે. યસ. સ્પુટમ લેવામાં આવે છે. હા, ત્રણેય વસ્તુ છે લેવામાં આવે છે. મતલબ કે ઉપરના બધા કે આપણે છે આની અંદર છે કલ્ચર સ્પેસિમેન, આમાં કેની અંદર તો કે બ્લડ, યુરિન અને સ્પુટમ બધા છે એ લઈએ છે. તો દેટ્સ વાય આનો આન્સર શું આવશે? ઉપરના બધા. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્પેસિમેન લેતા પહેલા સૌથી મહત્વપૂર્ણ પગલું કયું છે? તો સ્પેસિમેન આપણે લઈએ છીએ, આપણે કાલ વાત કરી હતી એમ કે સ્પેસિમેન લેવા પહેલા શું શું જોવું જોઈએ, શું નિયમો હતા, એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો એમાં આવતું હતું કે હા, લેબલ લગાવો, તો લેબલ તો જરૂરી છે, બરોબર. પણ અને ટેસ્ટ કરવું, તો ટેસ્ટ કરવું તો શું છે કે એ તો પછી સ્પેસિમેન લીધા પછી થઈ, બરોબર. રિપોર્ટ લખવું એ તો સાવ ટેસ્ટના એન્ડમાં છે, લાસ્ટમાં છે એ થાય, લાસ્ટમાં આપણે રિપોર્ટ લખીએ, બરોબર. હેન્ડ વોશિંગ ઇઝ મસ્ટ, આ સેન્ટેન્સ છે મેં તમને ઘણી વાર કીધું. તો ફર્સ્ટ આપણે શું કરવાના છે? હેન્ડ વોશિંગ કરવાના છે, એના પછી છે એ લેબલિંગ કરવાનું છે. ક્લિયર? તો અહીંયા શું પૂછ્યું છે કે સૌથી પહેલા કે સ્પેસિમેન લેતા પહેલા સૌથી મહત્વપૂર્ણ પગલું કયું છે? તો કે શું આવશે? હેન્ડ વોશિંગ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કે બ્લડ કલેક્શન માટે કઈ ટેકનિક ઉપયોગમાં લેવાય છે? બ્લડ કલેક્શન કરતી વખતે આપણે કઈ ટેકનિક છે એ ઉપયોગમાં લઈએ છે? આન્સર 1 છે એસેપ્ટિક ટેકનિક. સોરી, ઓપ્શન 1 છે એસેપ્ટિક ટેકનિક, ઓપ્શન બી સેપ્ટિક, ઓપ્શન સી નોન સ્ટરાઇલ ઓર ડ્રાય, બરાબર. તો બ્લડ કલેક્શનની વાત કરી છે, કઈ ટેકનિક લેવાય છે? તો જો એસેપ્ટિક ટેકનિક લેવાય છે, બરોબર. કે એસેપ્ટિક ટેકનિકથી શું થાય છે? તો કે જે ઇન્ફેક્શન છે આપણે ટાળી શકીએ છીએ, બરોબર. સેપ્ટિક ટેકનિકથી તો શું થાય છે? તો કે ચેપ લાગવાના ચાન્સ છે, ઇન્ફેક્શન લાગવાના ચાન્સ કેવા થાય છે? તો કે વધી જાય છે. નોન સ્ટરાઇલ તો આની અંદર આવતી નથી ને ડ્રાય છે એ પણ નથી આવતી. ક્લિયર? તો આમાં શું જવાબ આવશે કે બ્લડ કલેક્શન માટેની ટેકનિક છે એ કઈ ઉપયોગમાં લેવાય છે? તો કે એસેપ્ટિક ટેકનિક.
વેક્યુટી કઈ રીતે છે આની અંદર હોય છે? તો વેક્યુટી છે એ કઈ રીતે હોય છે? નોન સ્ટરાઇલ વેક્યુટીનો યુઝ થાય છે? તો કે ના, નોન સ્ટરાઇલનો યુઝ નથી થતો. એની અંદર છે એ સ્ટરાઇલનો જ યુઝ થાય છે. નોન સ્ટરાઇલ કેમ ના લઈ શકાય? તો કે એ ચેપ લાગવાના સંભાવના કેવી થાય છે? વધી જાય છે કે એ છે એ પ્રોપર રહેતું નથી. ખુલ્લી તો કે ના, એની અંદર તો છે એ બંધ જ યુઝ થાય છે. કાચ વગરની તો કે ના, કાચ વાળી યુઝ થાય છે. બરોબર, તો આનો સાચો આન્સર શું આવશે? સ્ટરાઇલ. બરોબર, વેક્યુટી છે એ કઈ રીતની હોય છે? તો કે સ્ટરાઇલ વેક્યુટીનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, મલેરિયાની તપાસ માટે કઈ સ્લાઇડ છે એ લેવામાં આવે છે? મલેરિયાની તપાસ કરતા હોય તો આપણે કઈ સ્લાઇડ છે લેવાની છે? તો ફક્ત પાતળી સ્લાઇડ મેં તમને છે ઇમેજ બતાવેલી હતી બે આ રીતે. બરોબર, આવી રીતે બે ઇમેજ બતાવી હતી. તો ફક્ત છે પાતળી સ્લાઇડ લેવાની છે, આ પાતળી સ્લાઇડ હતી. બરોબર, કે ફક્ત ઘટ્ટ સ્લાઇડ લેવાની છે, કે ઘટ્ટ અને પાતળી બંને, કે કોઈ નહીં? તો જો કોઈ નહીં, મલેરિયાની તપાસમાં સ્લાઇડ લેવાય છે એ તો પાકું થઈ ગયું, એટલે કે એકઈ નહીં એવો તો આન્સર નહીં જ આવે. બરોબર, ફક્ત પાતળી પણ નથી લેવાતી, કેમ કે એના સાથે છે એ આ બંને સ્લાઇડ લેવા છે, ફર્સ્ટ અને સેકન્ડ. એટલે આન્સર શું આવશે? સી, કે ઘટ અને પાતળી સ્લાઇડ છે એ લેવાય છે. એનાથી શું થાય છે? તો કે પરોપજીવી જે છે એ આપણે એના થ્રુ જોઈ શકાય છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ટીબીના નિદાન માટે ક્યુ સ્પેસિમેન છે એ લેવાય છે? ઓપ્શન એ યુરિન, ઓપ્શન બી બ્લડ, ઓપ્શન સી સ્પુટમ ઓર ઓપ્શન ડી સ્ટૂલ. તો ટીબી છે, ટીબીની વાત કરેલી છે અહીંયા. તો એ કેવો રોગ છે? તો કે ફેફસાના રિલેટેડ રોગ છે. એ ફેફસામાં છે એ થાય છે. બરોબર, તો એના માટે છે એ શું લેવામાં આવે? સ્પુટમ. બરોબર, યુરિન તો ના આવે, બ્લડ તો કે મલેરિયામાં આવે, આ છે એ બ્લડ છે એ મલેરિયાની અંદર. બરોબર, સ્ટૂલ છે તો કે એ આંતરડાના રોગ હોય, રોગ માટે લેવામાં આવે. યુરિન સેમ્પલ છે તો એ ડાયાબિટીસ જેવા રોગોની અંદર છે, કરી શકાય. તો આનો આન્સર શું આવશે? ટીબીના નિદાન માટે સ્પુટમ છે એ લેવામાં આવે છે. ક્લિયર થયું? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સ્પુટમ સેમ્પલ છે એ ક્યારે લેવું જોઈએ? ક્યારે લેવું જોઈએ? ઓકે, તો રાત્રિના સમયમાં નહીં, રાત્રિમાં છે એવું ઇફેક્ટિવ હોતું નથી. બપોરના સમયે નહીં, બપોરના સમયે નહીં, ત્યારે તો જમેલું નાખી દૈનિક પ્રક્રિયા ચાલતી હોય છે એટલા માટે નહીં. વહેલી સવારે સ્પુટમ ટેસ્ટ છે એ વહેલી સવારે લેવામાં આવે છે. હા, ત્યારે શું છે? તો કે સ્પુટમ છે એ વધારે છે કન્સન્ટ્રેટ હોય છે, કન્સન્ટ્રેટેડ હોય છે. એટલા માટે છે એ આપણે વહેલી સવારનું છે એ સ્પુટમ, અને સાંજે પણ લેવામાં નથી આવતું. બરોબર, એટલે વહેલી સવારનું લેવું છે એ લેવું જોઈએ, જેના થ્રુ આપણે શું સ્પુટમ ટેસ્ટ છે એ સરખું કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, તો યુરિનનો શ્રેષ્ઠ સેમ્પલ છે એ કયો છે? યુરિનનો છે એ શ્રેષ્ઠ સેમ્પલની વાત કરી છે તો કયું છે? તો ફર્સ્ટ સ્ટ્રીમ ના, મિડ સ્ટ્રીમ તો કે હા, લાસ્ટ સ્ટ્રીમ તો કે નહીં, ત્યારે તો ઇન્ફેક્ટેડ હોય છે. અને કોઈ પણ ના, એવું પણ નથી હોતું. કયું લેવામાં આવે છે? તો કે મિડ સ્ટ્રીમનું યુરિન છે એ સેમ્પલ તરીકે છે લેવામાં આવે છે. ક્લિયર? કેમ? તો કે એ વધારે કેવું હોય છે? શુદ્ધ હોય છે ત્યારે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કે થ્રોટ સ્વેબમાં રોગના નિદાન માટે થ્રોટ સ્વેબ છે એ કયા રોગના નિદાન માટે લેવામાં આવે છે? થ્રોટ સ્વેબ. બરોબર, તો મલેરિયાના નિદાન માટે ઓપ્શન એ છે, ઓપ્શન બી છે ડિફ્થેરિયાના નિદાન માટે, ઓપ્શન સી છે એ ટાઇફોઇડના નિદાન માટે, કે ઓપ્શન ડી હિપેટાઇટિસના નિદાન માટે? ખબર છે કોઈને કે કેના માટે લેવામાં આવે છે? તો જો મલેરિયાની ટેસ્ટ માટે તો શું
શું કરે છે એના નિદાન માટે? તો બ્લડ ટેસ્ટ કરે છે, બરોબર. ટાઇફોઇડ માટે શું કરે છે? બ્લડ કલ્ચર, બરોબર. આના માટે તો સીરમ, બરોબર. તો શું? તો કે આ થ્રોટ સ્વેબ છે, થ્રોટ એટલે ગળું, તો ડિપ્થેરિયામાં છે એ ગળામાંથી છે એ સ્વોબ લેવામાં આવે છે, બરોબર. એટલા માટે આનો આન્સર શું આવશે? તો કે આન્સર બી, ડિપ્થેરિયા. ક્લિયર થયો ક્વેશ્ચન? નેક્સ્ટ ક્વેશ્ચન છે, સ્ટૂલ સેમ્પલનો નિકાલ આપણે કઈ રીતે કરવો જોઈએ? તો સ્ટૂલ સેમ્પલનો નિકાલ આપણે ખુલ્લામાં ફેંકી દેવું જોઈએ? ના, ન ફેંકાય. કેમ કે બીજાને પણ છે એ શું કરી શકે છે? તો કે ઇન્ફેક્શન છે એ લગાડી શકે છે, બરોબર. લેટ્રિનમાં વહેવડાવવો જોઈએ? હા, લેટ્રિનમાં વહેવડાવવો જોઈએ. પાણીમાં નાખવો જોઈએ? ના, તો પાણીને શું કરી દે છે? દૂષિત કરી દે છે, બરોબર. લાસ્ટ ઓપ્શન છે કે રાખી દેવું જોઈએ? ના, રાખવાથી કઈ ફાયદો છે જ નહીં, બરોબર. તો શું આન્સર આવશે? કે લેટ્રિનની અંદર છે એ વહેવડાવવું જોઈએ, બરોબર. સ્ટૂલનો સેમ્પલનો નિકાલ કઈ રીતે? તો કે લેટ્રિનની અંદર છે એ વહેવડાવવું જોઈએ. સાચો આન્સર આવશે બી, સૌથી સુરક્ષિત છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, CSF સેમ્પલ છે એ કયા રોગની અંદર છે લેવામાં આવે છે? ઓપ્શન એ ડાયાબિટીસની અંદર, ઓપ્શન બી મેનિન્જાઇટિસની અંદર, ઓપ્શન સી ટીબીની અંદર કે ઓપ્શન ડી મલેરિયાની અંદર, બરોબર. તો ડાયાબિટીસના અંદર તો લેવામાં નથી આવતું. મેનિન્જાઇટિસ છે એની અંદર લેવામાં આવે છે. ટીબી માટે તો સ્પુટમ તમને ખબર છે, બરોબર. મલેરિયા માટે બ્લડ અને આના માટે યુરિન, બરોબર. તો આન્સર શું આવશે? બી, કે CSF ની અંદર. CSF એટલે શું? એટલે શું થાય? તો કે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, બરોબર. આ થશે આનું ફૂલ ફોર્મ. તો કયું કેની અંદર? તો કે આ રોગની અંદર, મેનિન્જાઇટિસની અંદર છે એ લેવામાં આવે છે. હજુ મને એક તમારે આન્સર દેવાનો છે કે CSF છે, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, એ કઈ વર્ટિબ્રામાંથી લેવામાં આવે છે? બરોબર, આ આન્સર મને કહેજો. નેક્સ્ટ, સ્પાઇનલ ફ્લુઇડ છે એ કેટલું લેવું જોઈએ? બરોબર. ઓપ્શન એ 1 ml, નહીં, આ તો કેવું ઓછું પડે છે, બરોબર. ઓપ્શન બી છે 2 ml, ના, આ પણ કેવું છે? તો કે ઓછું છે. ઓપ્શન ડી છે 10 ml, ના, આ બધું વધુ જ થઈ જાય, બરોબર. શું આવશે આન્સર? તો કે 5 ml છે એ લેવું જોઈએ. બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ માટે આપણે છે 5 ml લેવું જરૂરી છે સ્પાઇનલ ફ્લુઇડ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, વુન્ડ કલ્ચર માટે કયા સ્વોબ છે એ ઉપયોગમાં લેવાય છે? વુન્ડ કલ્ચરની વાત કરેલી છે. તો ઓપ્શન એ ડ્રાય સ્વોબ, ઓપ્શન બી નોર્મલ સલાઇન સ્વોબ. જો વુન્ડ કલ્ચર ડ્રાય સ્વોબ લેશે ને તો એ શું કરશે ખબર? બેક્ટેરિયાને મારી નાખશે. શું કરે છે? બેક્ટેરિયાને મારી નાખે છે. કોટન બોલ નહીં, પેપરમાં તો બિલકુલ નહીં. શું આવશે? નોર્મલ સલાઇન સ્વોબ છે એ વુન્ડ કલ્ચરની અંદર છે લેવામાં આવે છે, બરોબર. ક્લિયર થયું? વુન્ડ કલ્ચરની અંદર કયો સ્વોબ લેવામાં આવે છે? તો ઓપ્શન બી નોર્મલ સલાઇન સ્વોબ છે એની અંદર લેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વજાઇનલ સ્મિયર છે એ શા માટે લેવામાં આવે છે? વજાઇનલ સ્મિયરની વાત કરેલી છે, બરોબર. વજાઇનામાંથી છે એ સ્મિયર લેવામાં આવે. તો બ્લડ ગ્રુપ, નહીં. માઇક્રોસ્કોપિક તપાસ માટે કે ઓપ્શન સી શુગર માપવા માટે કે ઓપ્શન ડી પ્રેશર માપવા માટે? તો પ્રેશરનો તો અહીંયાથી સીધો સંપર્ક આનો કંઈ છે જ નહીં, બરોબર. પ્રેશર માપવા તો કંઈ, શુગર પણ આની અંદર વજાઇનલની અંદર શુગર ટેસ્ટ કાંઈ આવતું જ છે નહીં, કાંઈ ચેક એવું થતું છે જ નહીં. બ્લડ ગ્રુપ છે એ તો મલેરિયા ને એવા બધાની અંદર છે યુઝ થાય છે, એટલે એ નહીં. તો
તો માઇક્રોસ્કોપિક છે એ ટેસ્ટ માટે છે એ લેવામાં આવે છે. અને શું કરવા તો કે વજાઈનાની અંદર વજાઈનામાં છે એ ચેપ લાગ્યો છે કે નહીં, ઇન્ફેક્શન લાગ્યું છે કે નહીં, એ જોવા માટે આપણે છે એ વજાઇનલ સ્મિયર છે એ કરતા હોઈએ છીએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ તો બ્લડ સેમ્પલ પછી નીડલ કયા બેગમાં છે એ નાખવી જોઈએ? તો ઓપ્શન એ છે લાલ બેગની અંદર, ઓપ્શન બી પીળા બેગની અંદર, ઓપ્શન સી સફેદ બેગની અંદર કે ઓપ્શન ડી કાળી બેગની અંદર. જો કાળી બેગની અંદર તો છે એ બધો જ કચરો છે એ નાખવામાં આવે છે, બધું જે વેસ્ટ છે એ. પીળી બેગની અંદર છે એ શું નાખવામાં આવે છે તો કે એનાટોમિકલ વેસ્ટ, એનાટોમિકલ વેસ્ટ છે એ પીળી બેગમાં નાખવામાં આવે છે. લાલની અંદર શું નાખવામાં આવે છે તો કે પ્લાસ્ટિક. બરોબર. સફેદ બેગની અંદર છે આપણે શું તો કે નીડલને નાખવામાં આવે છે. ક્લિયર? એટલે આન્સર શું આવશે? સી, કે બ્લડ સેમ્પલ પછી નીડલ છે એ કયા બેગમાં નાખવી જોઈએ તો કે સફેદ બેગની અંદર છે એ નીડલનો ડિસ્કાર્ડ કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્પુટમ ડિસઇન્ફેક્શન માટે કયો સોલ્યુશન છે એ વપરાય છે? સ્પુટમ છે ડિસઇન્ફેક્શન માટે કયો સોલ્યુશન છે એ યુઝ થાય છે? ઓપ્શન એ છે પાણીનો યુઝ થાય છે, ઓપ્શન બી છે 5% ફિનોલનો યુઝ થાય છે, ઓપ્શન સી છે સાબુનો યુઝ થાય છે. જો સ્પુટમ ડિસઇન્ફેક્શનની વાત કરી છે એટલે સાબુ તો નહીં જ આવે, સ્પિરિટ પણ નહીં આવે, બરાબર, અને સિમ્પલ પાણી પણ નહીં આવે. એની અંદર છે એ અસરકારક છે એ ડિસઇન્ફેક્ટન્ટ શું છે તો કે 5% ફિનોલનો યુઝ થાય છે સ્પુટમને ડિસઇન્ફેક્શન માટે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇલેરિયામાં બ્લડ ક્યારે લેવામાં આવે છે? ફાઇલેરિયાની વાત કરેલી છે, બરોબર. ફાઇલેરિયામાં છે એ બ્લડ ક્યારે લેવામાં આવે છે? બપોરના સમયે નહીં, કે સાંજના સમયે નહીં, કે કોઈ પણ સમયે? ના, બિલકુલ નહીં, એવું કંઈ હોતું જ નથી કે કોઈ પણ સમયે છે એ લઈ લેવાય, બરોબર. તો આનો સાચો આન્સર શું આવશે કે રાતના સમયે, બરોબર. આન્સર બી, કે માઇક્રોફાઇલેરિયા છે એ રાત્રિ દરમિયાન શું કીધું કે માઇક્રોફાઇલેરિયા છે એ રાત્રિ દરમિયાન છે એ જોવા મળે છે. રાત્રિ દરમિયાન જોવા મળે છે, બરોબર. એટલા માટે છે એ રાત્રે છે એ મલેરિયામાં બ્લડ છે એ રાત્રે લેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેસિમેન કન્ટેનર કેવું હોવું જોઈએ? બરોબર, સ્પેસિમેન કન્ટેનરની વાત કરેલી છે. કેવું હોવું જોઈએ? ખુલ્લું હોવું જોઈએ? ના. કેવું હોવું જોઈએ? તો બંધ હોવું જોઈએ. લીક પ્રૂફ હોવું જોઈએ? હા, લીક પ્રૂફ તો હોવું જ જોઈએ. એનાથી શું થશે તો કે જે ચેપ લાગે છે ને એ ચેપને આપણે ચેપ ટળે છે. કાગળનું હોવું જોઈએ? ના. રંગીન? એવો તો કાંઈ ફાયદો છે જ નહીં આ લેવાથી, ફાયદો કાંઈ નથી આવું લેવાથી. રંગીન લેવાથી શું ફાયદો થશે? બરોબર. તો સ્પેસિમેન કન્ટેનર હંમેશા કેવું હોવું જોઈએ? લીક પ્રૂફ હોવું જોઈએ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. એન્ટીબાયોટિક આપ્યા પછી કયો સેમ્પલ છે એ ન લેવો? બરોબર, યાદ રાખજો. એન્ટીબાયોટિક આપ્યા પછી કયું સેમ્પલ છે એ ખાસ કરીને આ જોવાનું, લેવો નથી, ન લેવું છે, બરોબર. તો બ્લડ છે એન્ટીબાયોટિક પછી? ના. યુરિન? ના. કલ્ચર કે સ્ટૂલ? સ્ટૂલ પણ નહીં, બરોબર. તો એન્ટીબાયોટિકથી છે એ શું તો કે બેક્ટેરિયાનો છે એ ગ્રોથ શું થાય છે? ઓછો થાય છે, બરોબર. તો કયું સેમ્પલ ન લેવું જોઈએ તો કે કલ્ચર. ક્લિયર? શું આન્સર આવશે આની અંદર? આન્સર સી, કલ્ચર. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેસિમેન લીધા પછી શું કરવું જોઈએ? શું કરવું જોઈએ સ્પેસિમેન લીધા પછી? તો કે ઓપ્શન એ ફેંકી દેવું જોઈએ? ના. કે લેબલ કરવું જોઈએ? કે રાખી દેવું જોઈએ? રાખી દેવાથી શું છે? ના.
આપણે સ્પેસિમેન લીધા પછી કરીએ છીએ શું લેવા, તો કે બધા રિપોર્ટ્સ ને બધું કરવા આપણે કરીએ છીએ, બરોબર, કે ધોઈ નાખવું જોઈએ, ના રે ના, તો શું આન્સર આવશે આનો, લેબલ કરવું જોઈએ, બરોબર. સ્પેસિમેન લીધા પછી શું કરવું જોઈએ, તો કે લેબલિંગ. માની લઈએ કે આ યુરિન કન્ટેનર છે એકદમ પેક છે, તો અહીંયા છે તમારે લેબલિંગ કરવું જોઈએ. ઈ પહેલાં સૌથી પહેલાં પૂછે તો હેન્ડ વોશિંગ, બરોબર, પછી લેબલ, બરોબર. તો અહીંયા શું આવશે આન્સર, લેબલ કરવું જોઈએ. સ્પેસિમેન લીધા પછી લેબલ કરવું જોઈએ. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોડી ડિસ્ચાર્જ છે એ શા માટે જોખમી છે? બોડી ડિસ્ચાર્જ શા માટે જોખમી છે? તો કે એ સાફ હોય છે? ના. વજનદાર હોય છે એટલા માટે? નહીં. કે રંગીન હોય છે? એવું તો કંઈ ફેર જ નથી પડતો, રંગીન હોય કે ના હોય, બરાબર. વજનદાર પણ કંઈ હોતું નથી, મતલબ કે નોઝમાંથી કોઈ ડિસ્ચાર્જ નીકળે છે કે કોઈ લાગેલું છે ત્યાંથી બ્લીડિંગ થાય છે અથવા તો સ્પુટમ નીકળે છે ગળામાંથી, બરાબર. તો ગમે એવા આપણે ડિસ્ચાર્જ, બોડી ડિસ્ચાર્જની વાત કરી છે, તો બોડી ડિસ્ચાર્જ હંમેશા કેવા હોય, ચેપી હોય છે. કેવા હોય છે? ચેપી હોય છે. એટલે આન્સર શું આવશે આનો, બી, કે બોડી ડિસ્ચાર્જ છે એ શા માટે જોખમી હોય છે, તો કે ચેપી હોય છે એટલા માટે. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, નર્સિંગ કેરમાં હેન્ડવોશિંગનું મુખ્ય મહત્વ શું છે? નર્સિંગ કેરની અંદર હેન્ડવોશિંગનું મુખ્ય મહત્વ શું છે? તો કે હાથને છે એ નરમ બનાવે છે? તો કે ના, હેન્ડવોશિંગ કરવાથી કંઈ નરમ નથી બનતું, બરોબર. કે સાધનો સ્ટોર કરવામાં મદદ કરે છે? તો સાધનો સ્ટોર કરવામાં કંઈ સીધો સંપર્ક કંઈ છે જ નહીં, સંબંધ જ નથી કંઈ. દવાઓની અસર વધારે, હેન્ડવોશિંગ કરવાથી શું કંઈ દવાની અસર વધશે? ના, બિલકુલ નહીં. ક્રોસ ઇન્ફેક્શન થતું અટકાવે છે, બરોબર. શું આન્સર આવશે? બી, ક્રોસ ઇન્ફેક્શન થતું અટકાવે છે, કે એની અંદર છે રહેલા શું જે જંતુઓ છે એને શું કરી દેશે, નાશ કરે છે, બરોબર. કે એક દર્દીમાંથી છે એ બીજા દર્દીમાં જે ચેપ છે આપણે એને શું કરી શકીએ છીએ, ફેલાતો અટકાવી શકીએ છીએ. ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, એક દર્દી માટે વપરાયેલા જે સાધનો છે એ બીજા દર્દી માટે વાપરતા પહેલા છે એ શું કરવું જોઈએ? તો ઓપ્શન એ, સીધા વાપરવા જોઈએ? ના. જો સીધા વાપરશે તો શું લાગશે, ચેપ લાગશે, બરોબર. એક દર્દીનો ચેપ છે બીજા દર્દીને લાગશે, ક્રોસ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. ફક્ત પાણીથી વોશ કરવા જોઈએ. તો પાણીથી વોશ કરશે તો કઈ બધા બેક્ટેરિયા છે જે સૂક્ષ્મજીવ છે, બેક્ટેરિયા છે અથવા તો કોઈ સૂક્ષ્મજીવ છે, ઓકે, એનો નાશ છે એ થશે? ના, બિલકુલ નહીં થાય. ખાલી પાણીથી વોશ કરશું તો બિલકુલ નાશ નહીં થાય, ઓકે. તો એ સાધનોને છે એ શું કરવું જોઈએ, તો કે ડિસઇન્ફેક્શન છે એ કરવા જોઈએ. ફ્રીઝમાં રાખવાથી કંઈ ટેમ્પરેચરથી કંઈ એનો કંઈ અસર થતી નથી, કાંઈ અસર નથી થતી, બરોબર. તો શું કરવા જોઈએ, આર્ટિકલ્સ જે સાધનો છે એને ડિસઇન્ફેક્શન કરવું જોઈએ, કે એનાથી શું થાય કે જે રોગજનક જે જંતુ છે, જે સૂક્ષ્મજીવ છે એનો નાશ કરી શકાય. ક્લિયર. તો આન્સર શું આવશે આનો, ડિસઇન્ફેક્શન કરવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઈ લેવલ ડિસઇન્ફેક્શન છે એ કયા જંતુઓનો નાશ કરે છે? જુઓ, હાઈ લેવલ ડિસઇન્ફેક્શનની વાત કરી છે. ક્લિયર. તો આન્સર ઓપ્શન એ વાયરસ, ઓપ્શન બી ફંગસ, ઓપ્શન સી સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા, કે ઓપ્શન ડી વેજીટેટિવ બેક્ટેરિયા. કયા જંતુનો નાશ થતો નથી? ફરીવાર ક્વેશ્ચન જુઓ અને નથી એના ઉપર ફોકસ કરો, બરોબર. તો જો વાયરસ છે એનો તો નાશ થાય છે, બરોબર. ફંગસ છે એનોય તે નાશ થાય છે, અને વેજીટેટિવ બેક્ટેરિયા તો સૌથી પહેલા નાશ પામી જાય છે, બરોબર. આનો નાશ તો સૌથી પહેલા થઈ જાય છે. કોનો નાશ થતો નથી હાઈ લેવલ ડિસઇન્ફેક્શનથી? તો કે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા જે છે એ નાશ પામી શકતા નથી. કેમ કે આ સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે એ રેઝિસ્ટન્ટ હોય છે, કે હાઈ લેવલ ડિસઇન્ફેક્શનથી પણ નાશ પામતા નથી. ક્લિયર થયું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. એન્ટિસેપ્ટિક વિશે છે એ સાચું નિવેદન કયું છે? એન્ટિસેપ્ટિકની વાત કરી છે, તો ફર્સ્ટ ઓપ્શન છે કે બધા જંતુઓને છે એ મારી નાખે છે, એન્ટિસેપ્ટિકથી બધા જંતુઓ છે એ નાશ પામે છે, કે ફક્ત સાધનો માટે વપરાય છે? તો
તો કે ના, એન્ટિસેપ્ટિક છે ને એ મેઇન વાત કરીએ ને તો કેના માટે, તો કે ત્વચા માટે છે એ વપરાય છે, બરોબર. એનાથી શું થાય છે તો કે એન્ટિસેપ્ટિકથી તો કે જંતુઓની વૃદ્ધિ અને વિકાસને શું કરે છે, અટકાવે છે. આન્સર શું આવશે? સી, કે ફક્ત દુર્ગંધ. ના, એના માટે પણ યુઝ નથી થતું. જંતુઓની જે વૃદ્ધિ અને વિકાસ છે એને શું કરે છે, એન્ટિસેપ્ટિક શું કરે છે તો કે અટકાવી દે છે, ઘટાડી દે છે, એના વૃદ્ધિ અને વિકાસ થવા દેતું નથી. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કોકરન્ટ ડિસઇન્ફેક્શન છે એ ક્યારે કરવામાં આવે છે? ક્યુ ડિસઇન્ફેક્શનની વાત કરેલી છે? તો કે કોકરન્ટ ડિસઇન્ફેક્શન, બરોબર. તો ઓપ્શન એ છે કે દર્દી ડિસ્ચાર્જ થાય પછી, કે ઓપ્શન બી છે દર્દી દાખલ હોય ત્યારે, ઓપ્શન સી છે હોસ્પિટલ બંધ થયા પછી, કે ઓપ્શન ડી ફક્ત ઓપરેશનથી. ઓકે, શું ઓપ્શન છે? કે દર્દી ડિસ્ચાર્જ થયા પછી, ના, કે દર્દી દાખલ હોય ત્યારે? હા, જ્યારે દર્દી દાખલ હોય ત્યારે કયું? તો કે કોકરન્ટ ડિસઇન્ફેક્શન છે એ કરવામાં આવે છે. હોસ્પિટલ બંધ થયા પછી પણ નહીં અને ફક્ત ઓપરેશન પછી પણ નહીં. ક્લિયર? કે શું કરે છે કે જે ચેપ થતો છે એને શું કરે છે, અટકાવે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, બોઇલિંગ મેથડમાં સાધનો કેટલા સમય સુધી છે એ ઉકાળવામાં આવે છે? તો 5 મિનિટ સુધી? ના, કેમ કે આ તો ઓછો ટાઈમ પડે છે, વધુ જ ઓછો છે, બરોબર. 10 મિનિટ સુધી? નહીં, આ પણ ઓછો ટાઈમ છે. 1 કલાક સુધી? તો આ તો વધુ ટાઈમ થઈ ગયો. શું આન્સર આવશે? 15 થી 20 મિનિટ સુધી છે એ સાધનો ઉકાળવામાં આવે છે. એનાથી શું થાય છે, જે બેક્ટેરિયા છે શું થાય છે, નાશ પામે છે. ક્લિયર? તો શું આવશે બોઇલિંગ મેથડમાં સાધનો કેટલા સમય સુધી? તો કે 15 થી 20 મિનિટ સુધી છે ઉકાળવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. ફિલ્ટ્રેશન પદ્ધતિ વિશે કયું નિવેદન છે એ સાચું છે? ફિલ્ટ્રેશન પદ્ધતિની વાત કરી છે. ઓપ્શન એ છે જંતુઓને મારી નાખે છે, ઓપ્શન બી છે વાયરસને પણ અટકાવે છે, કે ઓપ્શન સી જંતુઓને ગાળીને અલગ કરે છે, કે ઓપ્શન ડી સ્પોરનો નાશ કરે છે? તો આનો આન્સર શું આવશે? તો કે ઓપ્શન સી જંતુઓને ગાળીને અલગ કરે છે. ફિલ્ટ્રેશનની વાત કરેલી છે એટલે શું આવશે? ગાળીને છે એને અલગ કરે છે, પરંતુ તેને મારી શકતા નથી. ખાલી શું કરે છે? અલગ કરે છે, કંઈ નાશ કરી શકતા નથી. તો ઓપ્શન આ તો એવું હતું કે મારી નાખે છે, ના. વાયરસને પણ અટકાવે છે, ના. સ્પોરનો, ના. તો કે જંતુને ગાળીને અલગ કરે છે. ક્લિયર? લાસ્ટ ક્વેશ્ચન, સ્ટીમ ઓટોક્લેવ સ્ટરીલાઇઝેશનમાં યોગ્ય તાપમાન અને દબાણ છે એ કયું છે? બરોબર, સ્ટીમ ઓટોક્લેવની વાત કરેલી છે એ સ્ટરીલાઇઝેશનની. તો એની અંદર તાપમાન અને દબાણ છે એ કેટલું હોવું જોઈએ? તો ઓપ્શન એ છે 100 સેલ્સિયસથી 5 પાઉન્ડ, ઓપ્શન બી છે 120 સેલ્સિયસથી 15 પાઉન્ડ, ઓપ્શન સી છે 150 સેલ્સિયસથી 10 પાઉન્ડ, કે ઓપ્શન ડી 160 સેલ્સિયસથી 20 પાઉન્ડ? તો આનો આન્સર શું આવશે? 120થી 15 પાઉન્ડ જેટલું હોવું જોઈએ. કેટલું તાપમાન હોવું જોઈએ? તો કે 120, અને દબાણ કેટલું હોવું જોઈએ? તો કે 15 પાઉન્ડ. શું આ કરે છે? તો કે જે સ્પોર ફેર્મિંગ જે બેક્ટેરિયા છે એ બધાનો શું કરે છે? તો કે એ બધા જ જંતુઓનો શું કરી દે છે? તો કે નાશ કરી દે છે. એટલા માટે 120 સેલ્સિયસ છે એ ટેમ્પરેચર એટલે કે તાપમાન હોવું જોઈએ, અને દબાણ છે એ 15 પાઉન્ડ જેટલું હોવું જોઈએ. ક્લિયર થયા MCQ બધા? યસ ઓર નો? ઓકે. સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે ન્યૂ ટોપિકની સાથે આવશું, સાથે પણ આવી જ રીતે છે આપણે MCQ સોલ્વિંગ પણ કરશું. થેન્ક યુ એવરીવન.